નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જોઈએ તાજેતરમાં લોકસભાની અંદર રજૂ કરવામાં આવેલું ટ્રિપલ તલાક બિલ વિશે. તો વર્તમાનની અંદર આજે લોકસભામાં બિલ રજૂ થયું છે. તે 17મી લોકસભાની અંદર પહેલી વાર રજૂ કરવામાં આવ્યું છે, પરંતુ આ પહેલા બિલ રજૂ કરવામાં આવેલું લોકસભામાંથી પાસ પણ થયેલું, પરંતુ તે બિલ રાજ્યસભાની અંદર અટકી ગયેલું. તો પહેલા તો આપણે અર્થ સમજશું તલાકનો, કે તલાકનો અર્થ શું થાય. ત્યારબાદ નવું બિલ જે રજૂ કરવામાં આવેલું છે તેમાં કેવા પ્રાવધાન કરવામાં આવેલા છે. આ સિવાય ભારતની અંદર આ ટ્રિપલ તલાકનો મુદ્દો શા માટે ચર્ચામાં રહ્યો અને વૈશ્વિક લેવલે ટ્રિપલ તલાકની શું પરિસ્થિતિઓ છે તેની આપણે ચર્ચા કરશું. તો શરૂઆત કરીએ. તલાક એટલે શું? તો કે તલાક એક અરબી શબ્દ છે જેનો મતલબ છે બંધનમાંથી મુક્ત કરવું, એટલે કે છૂટા કરવું. હવે મુસ્લિમ ધર્મની અંદર એક કાનૂન લાગુ છે જેને શરિયત અથવા તો શરિયા કાનૂન તરીકે ઓળખવામાં આવે છે, જે અંતર્ગત કોઈ પુરુષ વ્યક્તિ એની જે પત્ની હોય છે એને 3 વખત તલાક અને તલાક કહીને એના બંધનમાંથી મુક્ત કરી શકે છે. જો એકવાર એ બોલી જાય કે તલાક તલાક તલાક, ત્યારબાદ તેમનો પતિ પત્નીનો રિશ્તો રહેતો નથી, તેને આપણે તલાક કહીશું. આ ઉપરાંત શરિયત અનુસાર એક બીજો પણ કાનૂન છે કે શરિયત અનુસાર તલાક એક બેતરફી પ્રક્રિયા છે કે જેમાં પુરુષ મહિલાથી તથા મહિલા પુરુષથી તલાક લઈ શકે છે અને તેને ખુલ્લા કહેવામાં આવે છે. હવે આ મુદ્દો શા માટે ભારતની સુપ્રીમ કોર્ટે પહોંચ્યો, સુપ્રીમ કોર્ટનું વલણ શું રહ્યું. ત્યારબાદ વર્તમાનની અંદર મોદી સરકાર એવું ઈચ્છી રહી છે કે આ ટ્રિપલ તલાક વિશે કાનૂન લાવવામાં આવે. તો તાજેતરમાં જ 17મી લોકસભા બાદ કે જે સંસદનું સત્ર શરૂ થયું તેની અંદર ભારતના કાયદા અને ન્યાય મંત્રી રવિશંકર પ્રસાદે આ બિલ લોકસભાની અંદર રજૂ કર્યું. તો આપણે બિલનું નામ યાદ રાખીએ, મુસ્લિમ વિમેન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરેજીસ બિલ 2019. તો આમાં કેવા પ્રાવધાનો છે? તો કે મેજિસ્ટ્રેટ પીડિતાની રજૂઆત સાંભળીને યોગ્ય કેસમાં જ, યોગ્ય કિસ્સામાં જ આરોપીને જામીન આપી શકશે, અધરવાઇઝ એને જામીન આપવાના નથી. ત્યારબાદ ટ્રિપલ તલાક તો જ ગુનો ગણાશે જો પીડિતા કે તેનો પરિવાર FIR દાખલ કરાવે. FIR એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. ત્યાર પછીનું પ્રાવધાન, જ્યાં સુધી કેસનો નિકાલ ન આવે, કેસ 1 વર્ષ 2 વર્ષ કે 5 વર્ષ કે ગમે એટલા વર્ષ ચાલે, જ્યાં સુધી તેનો નિકાલ ન આવે ત્યાં સુધી બાળક માતાની પાસે રહેશે તથા આરોપીએ તેનું ભરણ પોષણ આપવું પડશે. એટલે કે જેનો પુરુષ વ્યક્તિ છે કે જેને તલાક આપેલી છે તેને તે બાળકનું ભરણ પોષણ પણ આપવું પડશે. આ ઉપરાંત મેજિસ્ટ્રેટ પતિ પત્ની વચ્ચે સમાધાન કરાવી લગ્ન જીવન ફરીથી શરૂ પણ કરાવી શકશે. તો આ સુધારા બિલની અંદર કરવામાં આવેલા છે. આ બિલનો વિરોધ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ પણ ખૂબ વધારે વિરોધ કર્યો. આ સિવાય વિપક્ષોના ખૂબ હોબાળા વચ્ચે આ બિલ લોકસભાની અંદર રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ આપણે જોઈએ કે ટ્રિપલ તલાકનો કેસ ભારતની અંદર કેવી રીતે થયો, એનો ઇતિહાસ શું છે. તો કે ક્વેસ્ટ ફોર ઇક્વાલિટી વિરુદ્ધ આ જમિયત ઉલેમા હિન્દનો કેસ છે કે જે સુપ્રીમ કોર્ટની અંદર હતો. સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2017માં એનો ચુકાદો આપ્યો. હવે જે આ કેસ થયો એની અંદર અન્ય કયા અરજદારો છે તેના નામ પણ આપણે જોઈએ. ખુરાના સનનાથ સોસાયટી, શાયરા બાનુ, આફરીન રહેમાન, ગુલશન પરવીન, ઇશરત જહાં તથા આતિયા સાબરી. હવે 23 ઓગસ્ટ 2017 ની અંદર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. તેની 5 જજની બંધારણીય બેચ કોણ હતી, એની અંદર કયા જસ્ટિસનો સમાવેશ થતો હતો? તો કે તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ JS ખેહર, જે શીખ બેન્ચના અધ્યક્ષ હતા. આ ઉપરાંત ન્યાયમૂર્તિ S અબ્દુલ નઝીર, ન્યાયમૂર્તિ કુરિયન જોસેફ, ન્યાયમૂર્તિ યુ લલિત અને ન્યાયમૂર્તિ રોહિંગ્ટન F નરીમન. તો 5 જજોની બંધારણીય બેચે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો અને કહ્યું કે ભાઈ ટ્રિપલ તલાક એ ભારતીય બંધારણના અનુચ્છેદ 14નો ભંગ કરે છે તથા તે મુસ્લિમ મહિલાઓ માટે સારી બાબત નથી અને એટલા માટે એને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે છે. તો આ એક ઐતિહાસિક ચુકાદો ભારતની સુપ્રીમ કોર્ટે આપ્યો અને ત્યારબાદ વર્તમાનની મોદી સરકાર આ બાબતે બિલ લાવવા પણ પ્રયત્ન કરી રહી છે. આ સિવાય આ બાબતે વટહુકમ પણ ભારતના રાષ્ટ્રપતિએ જારી કરેલો. તો આપણે જોઈએ આને લગતી થોડીક અન્ય વિગતો, વિશેષ માહિતીઓ એની. તો કે ઉત્તર પ્રદેશ એ ટ્રિપલ તલાક સંબંધી વિધેયકના મુસદ્દા પર સહમતિ વ્યક્ત કરનારું ભારતનું પ્રથમ રાજ્ય છે. આવનારી પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાઈ શકે. આ સિવાય
ભારત સહિત વિશ્વના 23 દેશોમાં ટ્રિપલ તલાક પર પ્રતિબંધ લદાયેલો છે કે પ્રતિબંધિત છે, અને એમાં મહત્વની બાબત કે એમાંથી 21 તો મુસ્લિમ દેશો છે. અને સર્વપ્રથમ પ્રતિબંધ ઇજિપ્તે 1929માં લગાવેલો, અને પાકિસ્તાન, આપણો પાડોશી રાષ્ટ્ર, તેમણે 1956 ની અંદર ટ્રિપલ તલાકને પ્રતિબંધિત કર્યું હતું. તો હવે જોઈએ ભારતની અંદર શું પરિસ્થિતિઓ થાય છે. તો દોસ્તો, આ બાબત હતી ટ્રિપલ તલાક વિશે, તાજેતરમાં રજૂ થયેલા બિલ વિશે. જો આપને વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે આપ બેલ આઇકન પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.